નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા હાઈ પ્રોફાઇલ કેસની વાત કરવાના છીએ જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. વિચારો કે દેશની સર્વોચ્ચ અદાલત અને દેશની સૌથી મોટી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જો આમને સામને આવી જાય તો શું થાય? આજે આપણે બરાબર એ જ જોવાના છીએ. કાયદાના જડ નિયમો અને માનવીય સંવેદનાઓ વચ્ચે જ્યારે સીધી ટક્કર થાય ત્યારે ન્યાય કેવી રીતે પોતાનો રસ્તો કાઢે છે તે સમજવા જેવું છે. તો જુઓ, શરૂઆત કરીએ એક એવા સીનથી જેણે કાયદાકીય અને મેડિકલ એમ બંને જગતને હચમચાવી દીધા. સુપ્રીમ કોર્ટે સીધી જ એમ્સ, નવી દિલ્હીને સિવિલ કન્ટેમ્પ્ટ એટલે કે કોર્ટની અવમાનનાની આકરી ચેતવણી આપી દીધી. હવે તમને થશે કે એમ્સ જેવી આટલી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાને કોર્ટ કેમ ધમકાવી રહી હતી? એની પાછળનું કારણ એક સગીર બાળકીની 30 અઠવાડિયાની પ્રેગ્નન્સીનો અત્યંત ગંભીર કેસ હતો. આજના આ વિશ્લેષણમાં આપણે આ આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત કરીશું સુપ્રીમ કોર્ટના એ સ્ટેન્ડ ઓફથી, પછી જોઈશું ભારતના ગર્ભપાત કાયદા, પોક્સો એક્ટનો રોલ, મેડિકલ રૂલ્સ સામે વ્યક્તિગત સ્વાયત્તતાનો સંઘર્ષ, કોર્ટનો ઐતિહાસિક અંતિમ ચુકાદો અને છેલ્લે સિસ્ટમ સામેના મોટા પડકારો. તો વિભાગ 1, સુપ્રીમ કોર્ટનો સંઘર્ષ. ચાલો જોઈએ કે આખરે આ ઐતિહાસિક કાનૂની ટક્કરની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. વાત એમ હતી કે આ કેસની હકીકતો ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે. એક 15 વર્ષની સગીરા જે એક ભયાનક ગુનાનો શિકાર બની હતી અને પરિણામે તે 30 અઠવાડિયાની પ્રેગ્નન્સીનો સામનો કરી રહી હતી. આ એવી સ્થિતિ હતી જે તે બિલકુલ નહોતી ઈચ્છતી. તે એટલા ભયંકર માનસિક આઘાત અને પીડામાંથી પસાર થઈ રહી હતી કે તેણે 2 વખત પોતાનું જીવ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે બસ ન્યાયતંત્ર પાસે આ ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે આજીજી કરી રહી હતી. હવે અહીંથી જ અસલી કાનૂની ટક્કર શરૂ થાય છે. જ્યારે મેડિકલ બોર્ડે આ કેસમાં કાર્યવાહી કરવામાં થોડો વિલંબ કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એમ્સને એકદમ કડક અલ્ટિમેટમ આપી દીધું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો 4 મે સુધીમાં ટર્મિનેશન નહીં થાય તો સિવિલ કન્ટેમ્પ્ટનો સામનો કરવા તૈયાર રહેજો. સિવિલ કન્ટેમ્પ્ટ એટલે કે કોર્ટના આદેશનું જાણી જોઈને પાલન ન કરવું. આ કોઈ રૂટીન નોટિસ નહોતી, પણ દેશની સૌથી મોટી અદાલતનું એક અત્યંત કડક અને સીધું પગલું હતું. વિભાગ 2, ભારતના ગર્ભપાત કાયદા. હવે મોટો સવાલ એ છે કે એમ્સના ડોક્ટરો કાર્યવાહી કરતા અચકાતા કેમ હતા? એ સમજવા આપણે ભારતના કાયદાઓને સમજવા પડે. આપણો એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કેવી રીતે કામ કરે છે તે બરાબર સમજો. 20 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થા હોય તો એક ડોક્ટરની મંજૂરી ચાલે. 20થી 24 અઠવાડિયા હોય અને કોઈ વિશેષ કેસ હોય, જેમ કે આ સગીરાનો કેસ, તો 2 ડોક્ટરોની મંજૂરી જોઈએ. પણ અહીં કેસ 30 અઠવાડિયાનો હતો. કાયદો સ્પષ્ટ કહે છે કે 24 અઠવાડિયા પછીની કોઈપણ પ્રેગ્નન્સી માટે મેડિકલ બોર્ડ અથવા કોર્ટની મંજૂરી ફરજિયાત છે. બસ આ જ એ કાનૂની બાધા હતી જ્યાં મેડિકલ બોર્ડના હાથ બંધાયેલા હતા. આગળ વધીએ. વિભાગ 3, ધ પોક્સો ફેક્ટર. આ માત્ર કોઈ મેડિકલ પ્રોસિજરનો જ પ્રશ્ન નહોતો. અહીં ક્રિમિનલ લો પણ પિક્ચરમાં આવી ગયો હતો. જુઓ, પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષ હતી અને આપણો પોક્સો એક્ટ એકદમ કડક છે. 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવો એક કાનૂની રીતે બળાત્કાર જ ગણાય છે. અહીં પીડિતાની સંમતિ કે કન્સેન્ટનો કાનૂની રીતે કોઈ જ અર્થ રહેતો નથી. એટલે આ કાયદાને કારણે આ પ્રેગ્નન્સી સીધી જ એક ગંભીર ગુનાનું પરિણામ બની ગઈ અને ડોક્ટરો માટે પોલીસમાં ફરજિયાત રિપોર્ટિંગના પ્રોટોકોલ પણ લાગુ થઈ ગયા. તો હવે વિભાગ 4, વ્યક્તિગત સ્વાયત્તતા વિરુદ્ધ મેડિકલ નિયમો. આખા કેસનો નિચોડ અને સૌથી મોટું નૈતિક ઘર્ષણ અહીં જ છુપાયેલું છે. અહીં 2 તદ્દન અલગ જ દૃષ્ટિકોણ વચ્ચે સામસામી ટક્કર જોવા મળી. એક બાજુ સ્ટેટ અને મેડિકલ બોર્ડ હતા. એમનું ફોકસ શારીરિક અને બાયોલોજિકલ હતું કે ભાઈ 30 અઠવાડિયાનો ગર્ભ હવે જીવંત રહી શકે તેવો છે અને અત્યારે ગર્ભપાત કરવાથી સગીરાના જીવને મોટું શારીરિક જોખમ છે. એટલે તેમણે સૂચન કર્યું કે અત્યારે બાળકને જન્મ આપી દો અને પછી દત્તક આપી દઈએ. પણ સામે પક્ષે સુપ્રીમ કોર્ટનું વલણ બિલકુલ અલગ હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ રીતે બળજબરીથી પ્રેગ્નન્સી ચાલુ રાખવી એ પીડિતા માટે રોજનો એક નવો આઘાત છે. માનસિક સ્વાસ્થ્યનો અધિકાર સર્વોપરી છે અને દત્તક આપવાનો વિકલ્પ તો એ છોકરીની હાલની માનસિક પીડાની સાવ જ અવગણના કરે છે. વિભાગ 5, ધી ફાઇનલ વર્ડિક્ટ એટલે કે અંતિમ ચુકાદો. ચાલો જોઈએ કે સુપ્રીમ કોર્ટે આ ભારે કાનૂની અને નૈતિક ધર્મસંકટનો ઉકેલ કેવી રીતે કાઢ્યો. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય લેતા પહેલા અગાઉના મોટા ચુકાદાઓનો આધાર લીધો. સુચિતા શ્રીવાસ્તવ કેસ અને કે.એસ. પુટ્ટાસ્વામી કેસના આધારે કોર્ટે એ વાત પર ભાર મૂક્યો
કે પ્રજનન અધિકારો અને પોતાના નિર્ણયો જાતે લેવાની સ્વાયત્તા આ બંને બાબતો ભારતીય બંધારણની કલમ 21 હેઠળ મળતા રાઇટ ટુ લાઇફ એટલે કે જીવન જીવવાના અધિકારનો જ એક મૂળભૂત હિસ્સો છે. અને સૌથી અગત્યનું, કોર્ટે કલમ 142 હેઠળ પોતાની ખાસ સત્તાઓનો ઉપયોગ કર્યો, જે તેમને સંપૂર્ણ ન્યાય આપવા માટે કોઈપણ જરૂરી આદેશ પસાર કરવાની પાવર આપે છે. અને આ છે આજના આખા વિશ્લેષણનો સૌથી પાવરફુલ પોઈન્ટ. કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં એક ઐતિહાસિક વાત કહી કે ડોક્ટરો માત્ર સલાહ આપી શકે છે, કાઉન્સેલિંગ કરી શકે છે, પણ તેઓ મહિલાઓ વતી નિર્ણય લઈ શકતા નથી. માતા બનવું કે નહીં એ નિર્ણય સંપૂર્ણપણે એક મહિલાનો પોતાનો અધિકાર છે. અને આ કિસ્સામાં કારણ કે પીડિતા સગીર છે, તે નિર્ણય લેવાનો હક તેના માતા પિતાનો છે. આ ચુકાદાએ આખી સિસ્ટમને જણાવી દીધું કે મેડિકલ બોર્ડનો માત્ર અભિપ્રાય હોઈ શકે, પણ અંતિમ નિર્ણય હંમેશા વ્યક્તિની સ્વાયત્તા પર જ નિર્ભર રહેશે. અંતિમ વિભાગ, વિભાગ 6, સિસ્ટમ સામેના પડકારો. આ ઐતિહાસિક ચુકાદા પછી હવે આગળ શું? કઈ મોટી ખામીઓ ખુલ્લી પડી? ચાલો જોઈએ. જો ભવિષ્યમાં આપણે આવા ગંભીર કાનૂની સ્ટેન્ડ ઓફ ન જોઈતા હોય તો આખી સિસ્ટમમાં તાત્કાલિક મોટા સુધારા કરવા પડશે. સૌથી પહેલું, 24 અઠવાડિયાથી ઉપરના કેસો માટે એકદમ સ્પષ્ટ SOP એટલે કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી પડશે. બીજું, આવી મેડિકલ ઇમરજન્સીમાં આવો લાંબો વિલંબ ન પોષાય એટલે ફાસ્ટ ટ્રેક કાનૂની વ્યવસ્થા ઊભી કરવી જ પડશે. ત્રીજું, MTP એક્ટ અને પોક્સો એક્ટના માળખાને એકબીજા સાથે સિંક કરવા પડશે, જેથી ગૂંચવાડો ન થાય. અને છેલ્લે, સમાજમાં જોડાયેલું સ્ટિગ્મા અને ડોક્ટરોમાં જે કાનૂની ડર છે તેને દૂર કરવા માટે ખાસ અવેરનેસ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ લાવવા પડશે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો સવાલ આપણી સામે ઊભો છે. ભવિષ્યમાં આપણી આ વ્યવસ્થા એક બાજુ જટિલ કાનૂની સલામતીઓ અને બીજી બાજુ એકદમ ઝડપી મેડિકલ જરૂરિયાતો, આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવશે? આપણી સિસ્ટમ કેવી રીતે ઇવોલ્વ થશે જેથી કરીને કોઈ સંવેદનશીલ કેસમાં કાયદાકીય આંટીઘૂંટીઓ ક્યારે પણ તાત્કાલિક અને માનવીય ન્યાયમાં અડચણ ન બને? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આજના એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને વિચારતા રહો.